તો અમદાવાદની શારદાબેન હોસ્પિટલ ફરીવાર વિવાદમાં આવી છે। હોસ્પિટલમાં મહિલા સિક્યોરિટીને પુરુષે ધક્કો માર્યો। પુરુષને મહિલા લેબર રૂમ પાસે ન આવવાનું કહેતા આ પુરુષે તેમની સાથે બબાલ કરી। અજાણ્યા વ્યક્તિએ લેબર રૂમમાં જઈને વિડીયો બનાવ્યો। હોસ્પિટલના સિક્યોરિટીએ અજાણ્યા પુરુષને બહાર કાઢ્યો હતો। હોસ્પિટલના તમામ જે સિક્યોરિટી ગાર્ડ છે પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરવા માટે પણ પહોંચ્યા હતા। ફોનલાઈન પર સંવાદદાતા મિહિર જોડાઈ ગયા છે। મિહિર, હોસ્પિટલમાં મહિલા સિક્યોરિટી અને અજાણ્યા પુરુષ વચ્ચે બબાલ થઈ હોવાની આ ઘટના, શું વધુ વિગતો? બિલકુલ મયુરી, જે પ્રમાણે ગતરોજ રાત્રિનો સમય હતો, શારદાબેન હોસ્પિટલમાં જે આ ભાઈ હતો, જેનું નામ અત્યારે એવું સામે આવી રહ્યું છે કે જગદીશભાઈ કલાવત કરીને આ ભાઈ હતા, જે વ્યક્તિ છે તે પોતે લેબર રૂમની પાસે ગયા હતા। લેબર જે વોર્ડ હોય છે શારદાબેન હોસ્પિટલમાં, ત્યાં પોતે ગયા અને પોતે વિડીયો બનાવતા હતા, કેવું ત્યાંનું સિક્યુરિટીને એવું કહેવું છે। અને સાથે જ જે વિડીયો બનાવતા હતા અને ત્યાં પોતે હતા, તે કારણે જે મહિલા સિક્યુરિટી ગાર્ડ જે હતો તેના દ્વારા તેને એવું કહેવામાં આવ્યું કે આપ અહીંથી જતા રહ્યો, કારણ કે તે મહિલાનો પક્ષ છે। છતાં પણ તેમના દ્વારા ન માનવામાં આવતા મહિલાએ વારંવાર કીધું અને ત્યારબાદ જે વ્યક્તિ હતો તેના દ્વારા મહિલા સિક્યુરિટીને ક્યાંક ને ક્યાંક ધક્કો મારવામાં આવ્યો। અને ત્યારબાદ સમગ્ર શારદાબેનમાં જેટલા પણ સિક્યુરિટી ગાર્ડ છે તે પોતે મળીને આ જે વ્યક્તિ છે તેને બહાર ધક્કો મારીને કાઢવો પડ્યો, કારણ કે હોસ્પિટલનો જે માહોલ હોય છે રાત્રિના સમયે જ્યારે દર્દીઓ છે તે પોતે સૂતા હોય છે, આરામ કરતા હોય છે, ત્યારે ખૂબ જ મોટી બબાલ થઈ હોય તેવું દ્રશ્યમાં પણ જોવા મળી રહ્યું છે। અને સાથે જ જે વ્યક્તિ હતો તે પોતે ત્યાં વારંવાર આપો અને વારંવાર તેમને હેરાન કરતો હોય તેવું પણ ક્યાંક ને ક્યાંક આક્ષેપો છે તે મહિલા દ્વારા કરવામાં આવ્યા હતા। ગતરોજ મોડી રાત્રે આ સમગ્ર બનાવ બન્યો અને સ્મિતાબેન વાઘેલા કરીને જે સિક્યુરિટી ગાર્ડ હતા એમને ધક્કો મારવામાં આવ્યો હતો તેવી અત્યારે હાલમાં વિગત સામે આવી છે। ગતરોજ મોડી રાત્રે હોસ્પિટલના જેટલા પણ સિક્યુરિટી ગાર્ડ હતા તે પોતે શહેર કોટડા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને ત્યારબાદ ત્યાં પણ તેમણે જે જાણવાજોગ છે તે દાખલ કરી હતી। જે વ્યક્તિ હતા તેના ઉપર જાણવાજોગ દાખલ કરવામાં આવી છે। હવે આગળ પોલીસ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે તે હવે વિગત પોલીસ તરફથી મળી જશે। બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ મિહિર। बोले कि भाई हमारा पेशेंट ने 108 में लाया, बरोबर, तो डॉक्टर एम की 108 में क्यों लेके आया? 108 कोना માટે છે? પબ્લિક માટે છે। આપણા પબ્લિક ના, સિક્યોરિટી ને હેરાન કરવા માટે છે। સિક્યોરિટી ના નામે હેરાન કરવા માટે છે। એક મિનિટ આ લોકો હેરાન કરવા छोटा वीडियो बनाता है अभी परेशान करता है अभी जी खाने को पेपर कर देता है खाने को भी जी हां डॉक्टर ने सिक्योरिटी ने હેરાન કરવા આવે છે બરાબર सिक्योरिटी नहीं 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 वीडियो ने शूटिंग में डॉक्टर ने करवाना है भाई हमने तकलीफ पड़ी છે 108 લઈને આયા એ દર વખતે વીડિયો ઉતારવાની દર વખતે કામ કિયા આ મહિના આગળ લાવો શારદાબેન